ભગવાને બધાને અલગ અલગ સ્કિલ આપી હોય છે, તમને કઈ સ્કિલ આપી છે? કામચોર બનવાની. તમે કેટલા દેશી છો? દેશી એટલા છે કે સવારના નાસ્તામાં હજી સુધી બ્રેડ ને બટર નથી ખાધું. તમારા લાઈફમાં લોયલ કોણ છે? લોયલ તો કોઈ નથી. મારો ફોન જયારે મારે જરૂરત હોય ને ત્યારે જ બંધ થઈ જાય. કેમ તમે દુખી લાગો છો? પતરી કાઢવા માટે રોજ બિયર પીતી હતી, પણ હવે ડોક્ટરે કહી દીધું પેલા લીવર કાઢવું પડશે. તમે શું વિચારો છો? હું એક વાત વિચારું છું, લોકો બધા પ્રેમમાં પડે છે, હું એક ખાલી મુસીબતમાં જ પડું છું. સારું હાલો, હવે રોવાનું બંધ કરો. મેડમ સાટું પાણી લઈ આવો. સ્ટિંગ મંગવા દો, સ્ટિંગ. હું તમારથી જ્યારે મળું ત્યારે તમે દુખી જ હોય છે, શું કારણ છે? કારણ તો ઘણા બધી છે, પણ તમને શું કહું. મને તો એમ લાગે કે તમને કોઈની નજર લાગી છે. નજર તો દૂરની વાત છે, મને તો કોકનો શ્રાપ જ લાગ્યો છે. એક્ઝામ તો પતી ગઈ, હવે શું બાકી છે? બસ હવે રિઝલ્ટ આવે એટલે ખાલી ઘરનાની માર ખાન બાકી છે. કેવું ગયું તમારું પેપર? એટીટ્યુડમાં આવીને પ્રશ્નને સીન કરીને જ મૂકી દીધા, જવાબ જ ના આપ્યા. શું તમારું નાનપણનું એવું કોઈ સપનું હતું જે અત્યારે પૂરું થયું હોય? હા, મારું નાનપણનું સપનું તો હતું કે મને કોક એવું મળે કે એની સાથે રહીને હું બધું ભૂલી જાઉં. તો શું તમને એવું કોઈ મળ્યું? હા, મળી ગયો ને મારો મોબાઈલ. તમારા ઘરના તમને કેટલીક ઇજ્જત આપે છે? મફતનું જમવાનું આપે છે, રહેવા માટે અલગ રૂમ આપે છે, તોય પાછો ફ્રીમાં મોબાઈલ ચલાવવા આપે છે. તો ઇજ્જત? આ બધી મળે તો ઇજ્જતની શું જરૂરત? તમે અત્યાર સુધીમાં કોઈનું દિલ તોડ્યું છે? હું ક્યાંથી કોઈનું દિલ તોડું? હજી સુધી મેં મારા મોબાઈલનો ગ્લાસ તૂટવા નથી દીધો. કેમ તમે દુખી લાગો છો? એટીટ્યુડમાં આવીને જોબ તો મૂકી દીધી, પણ હવે બીજી જોબ નથી મળતી. તમારા દિવસો ક્યારે સારા આવશે? માં તો ફોટા હારા નથી આવતા, દિવસો ક્યાંથી હારા આવે? શું તમને ભૂતનું પિક્ચર જોઈને બીક નથી લાગતી? મને ભૂતનું પિક્ચર જોઈને બીક નથી લાગતી, જેટલું માં ફ્યુચર જોઈને બીક લાગે છે. તમે કેટલા જિમ્મેદાર છો? હું એટલી જિમ્મેદાર છું કે આખી રાત ફોન ચલાવું, કારણ કે ઘરમાં ચોરી ના થાય. તમે ઘરમાં કઈ લેંગ્વેજ બોલો છો? લેંગ્વેજ? ઘરમાં તો મૂંગું જ રહેવું પડે. હું કઈક બોલું તો બાધણા થઈ જાય. તમારું રિઝલ્ટ એટલું ખરાબ કેમ આવ્યું? કેમ કે સારા માણસો હારે હંમેશા ખરાબ જ થાય છે.